વી આર લાઈવ. હલો હલો, કેમ છો બધા? હેપી વેનસડે. મજામાં? ફરી અમે અમારા લાઈવ સ્ટુડિયોમાં આવી ગયા છીએ એ જ એનર્જી સાથે. આજે તો કામિની બેન પણ આવ્યા છે લાઈવમાં, તો વેલકમ કામિની બેન. અને બધા વેલકમ અમારા બિઝનેસ પાર્ટનર બધાને, કવિતાબેન, ઈના, બધાને, અને જે વ્યુઅર્સ છે એ બધાને પણ વેલકમ. સૌથી પહેલા હું મારી ઓળખાણ આપું. ચાંદની ધાંધી, ટોરોન્ટો કેનેડાથી, એક ડિજિટલ બિઝનેસ ઓનર અને મેન્ટોર. અત્યારે ટોરોન્ટોનો ટાઈમ થયો છે 8:27, 22મી તારીખ એપ્રિલ. ઓ માય ગોડ, 22 તારીખ થઈ ગયા. એપ્રિલ તો અડધો જતો રહ્યો, અડધો નહીં, આમ ઓલમોસ્ટ હવે એમ કહેવાય કે હવે તો 1 વીક રહ્યું, રાઈટ, પૂરો થઈ ગયો. પણ આજે એવું ફીલ થયું કે એપ્રિલ આવ્યો છે. આજનું વેધર એટલું સરસ હતું ને અહીંયા, કે આજે આમ સની ડે હતો એકદમ ફૂલ, રાઈટ. એટલે આપણને આમ એકદમ જીવંત લાગે, એમ થાય કે ક્યાં બાત હે. આજે હવે એવું ફીલ થતું હતું કે આજે હું બહાર ઊભી હતી તોય મને એવું સારું લાગ્યું, ગેલેરીમાં પાછળ બેકયાર્ડમાં, કે આજે હવે બહાર નીકળાય એવું છે, સારું લાગ્યું. પણ આઈ ડોન્ટ નો, કાલ પાછું કદાચ વરસાદ છે એટલે પાછું કદાચ ડાઉન થઈ જશે. પણ એનું નામ જ લાઈફ છે, કે ચાલ્યા કરે જીવનમાં, ઉતાર ચઢાવ આવ્યા જ કરતો હોય છે. એટલે પણ આજનો ટોપિક બહુ સરસ છે, કે ફિયર ડઝન્ટ મીન સ્ટોપ, ઇટ મીન્સ યુ આર ગ્રોઈંગ. ઘણી વાર આપણને એમ થાય કે આપણને બીક, ડર હોય છે કે આપણે કઈ બી નવી વસ્તુ શરૂ કરતા પહેલા આપણને 1000 વિચારો આવે, આપણે કન્ફ્યુઝ હોય, આ હું કરું કે ના કરું, અથવા તો હું કરી શકીશ કે નહીં કરી શકું, મારાથી થશે કે નહીં. પણ ઘણીવાર આપણો એ ફિયર છે ને, એ જ આપણો ગ્રોથ છે. કારણ કે એ તમને વિચારતા કરે છે, કે તમને એક નવું કંઈક કરવાનો આઈડિયા આવ્યો, નવું કંઈક શીખવા માટે તમે રેડી થઈ રહ્યા છો. ફિયર એટલે સ્ટોપ નહીં. એટલે તમારે એને પોઝિટિવલી એ જોવાનું છે કે મને આવું થાય છે તો એ મારા માટે બેસ્ટ છે, કે ચલો હું કોશિશ કરીશ કે કંઈક નવું કરવા માટેનું કંઈક શીખીશ. એટલે એ ફિયરને તમે ગ્રોથ છે. જ્યાં કમ્ફર્ટ ઝોન છે ને, એમાં તમને ગ્રોથ નથી હોતો. ફિયર જ તમને ના આવે, તમને કંઈક કરવા માટેનું તમને એમ જ થાય કે ભાઈ કંઈ કરવું જ નથી, જે રૂટીન છે એ ચાલ્યા કરે છે તો ચાલ્યા કરે છે. એટલે ફિયર હોવું એ બહુ, અત્યારના પેલા પ્રમાણે હું કહું તો બહુ સારી વસ્તુ છે. કે હું મારી વાત કરું તો મને એવો ફિયર હતો કે ભાઈ હું હાઉસવાઈફ છું ને મારાથી બિઝનેસ થશે કે નહીં થાય. કારણ કે બિઝનેસ એટલે આપણને શબ્દ જ મોટો લાગે, ઓહો બિઝનેસ એમ. એટલે વર્ઝન જ એટલો મોટો છે, અને એ પણ ઓનલાઈન ડિજિટલ બિઝનેસ. એટલે જેણે કોઈ દિવસ લેપટોપ યુઝ ના કર્યું હોય, જેણે કંઈ જ ના કર્યું હોય, તો એના માટે તો આ વર્ડ કેટલો મોટો થઈ જાય, કે આ હા આટલું બધું મારે આ ક્યારે કરવાનું, એમ એવું થઈ જાય. અને હું કેવી રીતે કરી શકીશ, અને કરી શકીશ કે નહીં, પણ એ આપણને આપણા માટે ડાઉટ થાય. આપણે ઘણીવાર આપણા માટે ડાઉટ કરતા હોઈએ છીએ, બરાબર. તો એ ડાઉટ હતો મારા માટે સારો, પણ મેં એક મારું માઇન્ડસેટ બનાવ્યું કે ના, ભલે હું ટ્રાય તો કરું. આ ફિયરને મેં જુદી રીતે લીધો, મારી હિંમત તરીકે મેં એને લીધો, કે ભાઈ હું ટ્રાય કરી જોઉં, ચલો એક સ્ટેપ લઈ જાઉં. ન થાય તો કઈ વાંધો નથી, મને એમાં કોઈ કહેવા નથી આવવાનું. અને કહેશે તો લોકો તો સારામાં પેલું કરતા હોય છે, ખરાબમાં. ડિસિઝન આપણે જ આપણું લેવાનું છે. કારણ કે લાઈફ આપણે આપણી જીવવાની છે, આપણી લાઈફ કોઈ નથી જીવવાનું. આપણા બિલ પે કરવા કોઈ નથી આવવાનું, આપણે જ કરવાનું છે. એટલે આપણે જ બધું આપણા માઇન્ડસેટને બનાવવું જરૂરી છે. અને આપણે જો આપણું માઇન્ડસેટ નહીં બનાવીએ તો આપણને કોણ હેલ્પ કરશે, કેજો જોઈએ. તમે તમારી જાતને, તમારે જો આપણે નાના છોકરાને બી, નાના બાળક હોય છે તો એને આપણે ચાલતા શીખવાડીએ, પણ ચાલવું તો એને પડે છે. આપણે એકવાર આમ કરે, જો એ ઊભું જ ના થાય તો એ ચાલતા ક્યારેય નથી શીખતું. પણ એ ફિયરથી જે ડગમગ 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 થતા થતા ચાલે, એકવાર પડે, 2 વાર પડે, પછી કેવું દોડવા માંડે છે એકદમ. તો વસ્તુ એ જ છે કે ગ્રો થવું હોય તમારે, તો તમારે એક સ્ટેપ લેવું પડે. એ ફિયર તમારા સારા માટે છે. એટલે તમને ઘણી વાર દરેક વસ્તુમાં આપણે કંઈક નવું વસ્તુ શરૂ કરીએ, સાયકલિંગ શીખીએ કે જીમમાં જતા હોય તો આપણને એ બધું
એમ થાય કે મારા મસલ્સ દુખશે ને મારું આ થશે ને મારું મને પછી તો મારા હાથમાં કે મારા હાથમાં પેલું થઈ જશે તો તમે કોઈ દિવસ તમારા બોડીને શેપમાં લાવી જ ના શકો. જીમમાં જાવ જ નહીં કે ભાઈ ના ભાઈ મારા તો હાથ પગ આમ મળાઈ ગયા કે મને કંઈક વજન આવી ગયું કે કશું થઈ ગયું તો હું શું કરીશ. એટલે ઘણી વાર આપણે પહેલી વાર સ્ટેજ પર બોલતા હોઈએ કે પહેલી વાર આપણે લાઈવમાં આવીએ તો એ શરૂઆતનો આપણો ફિયર હતો, પણ એ ફિયર આપણા સારા માટે હતો. તો આજે આપણે બધા કેટલા કોન્ફિડન્સથી આ બિઝનેસને હેન્ડલ કરી રહ્યા છીએ. સારી રીતે તમે કોન્ફિડન્સથી લાઈવમાં આવો છો. શરૂઆતમાં એવું લાગે કે એકવાર એવું થાય, પછી તમને બોલવું હોય, કોકને સિંગિંગ કરવું હોય તો શરૂઆતમાં સ્ટેજ ઉપર સિંગિંગ કરવા માટે થઈને એ ફિયર હોય, હાથ પગ ધ્રુજતા હોય લોકોના કે ભાઈ આટલા બધા લોકોની સામે મારે સિંગિંગ કરવું છે તો હું કેવી રીતે મારાથી સરખું થશે કે નહીં. પણ જ્યારે પછી સ્ટેજ ઉપર જાય છે અને પછી કરે છે ત્યારે લોકોને ઓહો વાવ, આ તો પોતાની જાત માટે જ પ્રાઉડ ફીલ થાય કે ઓ માય ગોડ, આ તો મેં કરી લીધું. એટલે ફિયર જે છે એમાં જ ગ્રોથ છે, નહીં કે કમ્ફર્ટ ઝોનમાં. તો તમે લોકો પણ જે લોકો જોઈ રહ્યા છો, જે લોકો અમને લાઈવ સાંભળી રહ્યા છે કે અમારી જર્ની અમે શેર કરી રહ્યા છે, જો એનાથી ઇન્સ્પાયર થાવ તમારે કોઈની પણ વેબસાઇટ ઉપર જઈને તમે તમારું નામ ને ઈમેલ રજીસ્ટર કરજો, પણ આમાં લખજો અમને કે તમે ફિયરને દૂર કરવા માંગો છો કે નહીં. તમારે શું જોઈએ છીએ તમારી જાતને તમે ક્વેશ્ચન કરજો કે આ તમારો ફિયર શેના માટે છે. બેટર કંઈક કરવા માટેનો છે કે પછી ખાલી તમારો એક્સક્યુઝ છે. એ બેમાંથી તમે નક્કી કરજો, તમારું માઇન્ડસેટ બનાવજો. જો ખરેખર જ તમને કંઈક જોતું હોય અને ખાલી તમારો ફિયર હોય તો એ ફિયરને હિંમતમાં બદલી નાખજો, એને એક સ્ટેપ લેજો. જ્યારે મેં આજે એક સ્ટેપ લીધો છે અને મારી આખી લાઈફ ચેન્જ થઈ ગઈ છે. અત્યારે જે હું આ બોલી રહી છું, બધાની સામે બોલી રહી છું, હું તો હાઉસવાઈફ હતી. મેં ક્યારેય એવું કલ્પના પણ નથી કરી કે આવો પણ મારા માટે એક સરસ દિવસ હશે કે આજે હું આટલા લોકોને ગાઈડ કરતી હોઈશ કે આટલા લોકોને હેન્ડલ કરતી હોઈશ કે એક બિઝનેસ ઓનર હોઈશ. એવું ક્યારેય મેં નહોતું વિચાર્યું પહેલા જ્યારે હાઉસવાઈફ હતી ત્યારે. પણ જ્યારે મારી સામે આ ઓપોર્ચ્યુનિટી આવી ત્યારે મેં મારા ફિયરને દૂર કરી એને હિંમતમાં લીધું, મારા માઇન્ડસેટ બનાવ્યું અને મેં નક્કી કર્યું કે ના, મારે ગ્રો થવું છે, મારે આઈડેન્ટિટી જોઈએ છે. તો એ નક્કી તમારે કરવાનું છે. તમારા સિવાય કોઈ એ તમારી લાઈફને ચેન્જ નહીં કરી શકે. તમારે જ તમારી લાઈફ ચેન્જ કરવી પડશે. અને જો તમે તમારી જાતમાં હિંમત બતાવશો અને તમારું માઇન્ડસેટ તમે સેટ કરશો તો 110% કોઈ તમને રોકી નહીં શકે. તો ચોક્કસ તમે અમારા કોઈની વેબસાઇટ ઉપર જઈ અને નામ ને ઈમેલ રજીસ્ટર કરો. પણ હા, મેં કહ્યું ફિયરને હિંમતમાં બદલજો. તો નાવ ઓવર ટુ યુ કવિતાબેન. હેલો એવરીવન, હેપી વેનસડે. મિડ વીક આવી ગયા છીએ એટલે હવે બધાને થોડીક જે 9 to 5 કરતા હોય બધાને એવું થાય કે ઓકે વેનસડે સુધી પહોંચી ગયા એટલે હવે થર્સડે ને ફ્રાઈડે જ રહ્યું. હું પણ આ જ મોડમાં હતી. મને પણ આમ વેનસડે આવતો ને ત્યારે થોડીક રાહત થતી પહેલા, અને એવું થતું કે હાશ હવે આમ જરા જરા નજીક નજીક આવવા લાગ્યા છીએ. એટલે પણ હવેની લાઈફ તો આખી ડિફરન્ટ જ છે. એટલે હવે મારા માટે બધી જ ઇવનિંગ સરસ ફ્રાઈડે ઇવનિંગ જેવી જ હોય છે, કેમ કે મને મજા આવે છે મારા વ્યુઅર્સ સાથે વાત કરવાની. સો હેલો, હું છું કવિતા વેટલાણી, ટોરન્ટો કેનેડાથી. હું પણ એક ડિજિટલ બિઝનેસ ઓનર અને મેન્ટોર છું. આજનો ટોપિક એટલો સરસ છે કે લગભગ બધાની લાઈફમાં એવરી અધર ડે આ વસ્તુ થતી હશે. કારણ કે તમને એવું ક્યારે ફીલ થાય છે કે મન એવું કહે છે કે હા કરવું છે, પણ અંદરથી બીક હોય એટલે એમ થાય કે ના ના, બીક લાગે છે ને એટલે નથી કરવું. જનરલી આપણે લોકો આ વસ્તુને ઊંધી જ લઈએ છીએ કે જ્યારે આપણે બીક લાગવા માંડે ને એટલે આપણે મૂકી દઈએ છીએ કરવાનું, કે બીક લાગે છે, ફિયર છે એટલે એક્સક્યુઝમાં કન્વર્ટ થઈ જઈએ અને પછી એને સ્ટોપ કરીએ છીએ. પણ એકચ્યુઅલી ફિયર હોવો, બીક લાગવી એ એક સારી વસ્તુ છે. એ સાઇન છે તમારા ગ્રોથની કે ઇટ્સ ઓકે. તમને કાંઈ પણ વસ્તુ કરતા ફિયર થાય છે તો ધેટ્સ ઓકે. બીકોઝ કે એ શું કામ આવે છે ફિયર? એ આવે છે બીકોઝ કે તમે તમારા
કમ્ફર્ટ ઝોનની બહાર જાઓ છો અને કંઈક વિચારો છો કે આ વસ્તુ મારા કમ્ફર્ટ ઝોનની બહાર છે. કારણ કે સિમ્પલ ક્વેશ્ચન છે, તમને બ્રશ કરતા બીક લાગે છે? તમને ડિનર લેતા, લંચ લેતા બીક લાગે છે? ના. તમારા પોતાના ફ્રેન્ડ સાથે વાત કરતા બીક લાગે છે? ના. શું કામ? કારણ કે એ બધું કમ્ફર્ટ ઝોન છે. એ તમારી ડે ટુ ડે ની રૂટીન લાઈફ છે કે જેમાં તમારે નવું કાંઈ નથી કરવાનું. તો બીક ક્યાં લાગે છે? જ્યાં તમારે તમારો કમ્ફર્ટ ઝોન છોડવાની વાત આવે છે. કેટલું બધું રિલેટેડ છે તમે જોજો. અને એ કમ્ફર્ટ ઝોન છોડવાની વાત આવે છે એટલે ગ્રોથ થાય છે. કારણ કે ગ્રોથ અને કમ્ફર્ટ ઝોન બે એક પ્લેસ પર ક્યારેય નથી રહી શકતા. એટલે આપણને એ ફિયર જે છે એ ઇનિશિયલ સ્ટેજ પૂરતો જ હોય છે. તમે જ આજે યાદ કરજો કે આપણે જ્યારે ડ્રાઇવિંગ સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે જે ડ્રાઇવિંગ કરતા હોઈએ છીએ ત્યારે આપણને સ્ટાર્ટિંગમાં એવું થાય છે કે હું ડ્રાઈવ કરી શકીશ કે નહીં, ફિયર લાગે છે, રાઈટ? અને આપણને સ્લોલી આપણે એના યુઝ ટુ થઈ જઈએ છીએ. પછી આપણને કમ્ફર્ટ ઝોન આવે છે કે ડ્રાઈવ કરવાનો છે, ઇટ્સ ઓકે. હું મારી જ વાત કરું, એક ટાઈમ એવો હતો કે મને એટલો બધો ફિયર લાગતો ડ્રાઈવ કરવા માટે, એટલે હું કોઈ દિવસ હાઈવે ન જતી, 30ની સ્પીડમાં 40ની સ્પીડમાં ચલાવતી નાના રોડ પર કે ભાઈ આટલું જ કામ છે ને તો હું જાઉં, બાકી પછી નહીં જાઉં કારથી. પછી ધીરે ધીરે મેં હાઈવે સ્ટાર્ટ કર્યો. હવે હું 407 પર પણ ચલાવી દઉં છું, હું રોજ ચલાવું છું. એટલે હવે ડ્રાઇવિંગના નામ ઉપર ફિયર નથી લાગતું, જ્યારે ડ્રાઇવિંગના નામ ઉપર પહેલા ફિયર લાગતો હતો. હવે કમ્ફર્ટ ઝોન થઈ ગયું બીકોઝ કે ઇટ્સ નોર્મલ ફોર મી. એટલે કોઈ પણ વસ્તુ છે એ એકચ્યુઅલી ફિયર ઇનિશિયલ સ્ટેજ પર જ હોય છે. અને ફિયરની બીજી બાજુ જ ગ્રોથ છે, રાઈટ? તો આપણે આપણી સેલ્ફને એમ વિચારવું પડે તમારે કે તમારે તમારી સેલ્ફને સેમ રૂટીનમાં રાખવી છે, સેમ પ્લેસ પર રહેવું છે, કમ્ફર્ટ ઝોન પર રહેવું છે, કે પછી તમારે તમારી લાઈફમાં ગ્રો થવું છે, કંઈક નવું મેળવવું છે. અને જો એ કરવું હોય તો તમારે ફિયરથી થોડું આગળ આવવું જ પડે. અને સાચું કહું ને તો આપણી જિંદગી છે ને એ મૂવિંગ હોવી જોઈએ, તો જ તમારી લાઈફમાં એક્સાઇટમેન્ટ રહેશે, તો જ તમે ડે ટુ ડે ની લાઈફમાં કંઈક નવું ફીલ કરશો. બાકી સેમ થિંગ, સવારે ઉઠો, લંચ કરો, છોકરાઓને સ્કૂલે મોકલો, ઓફિસ જાઓ, પાછા આવો, વળી થાકી જાઓ, સેમ થિંગ. અને એ રૂટીનથી આપણે કંટાળી જઈએ છીએ, એટલે આપણે સેટરડે સન્ડે ગોતીએ છીએ, રાઈટ? તો પછી એ જ વાત છે કે આપણે આપણી લાઈફને બેટર બનાવવા માટે ચેન્જ તો જોઈએ જ છે લાઈફમાં. કે છે ને, આપણે ખબર છે કેવું છે કે પેલું તળાવનું પાણી હોય ને એમાં તમને આમ સ્મેલ આવે, પણ જ્યારે વહેતું ઝરણું હોય કે વહેતું નદીનું પાણી હોય ને તો એ કેટલું ફ્રેશ હોય છે. આપણું પણ કંઈક એવું જ છે આપણી લાઈફનું પણ, કે જો આપણે આપણી જિંદગીમાં વહેતા રહેશું ને, કે નવા ગ્રોથ આપણી જિંદગીનો થતો રહેશે ને, તો આપણે પણ એવા જ એવા મોડમાં રહેશું. આમ નદીને આપણે જોઈને આપણને જ ખુશ થઈ જાય કે કેવા એટલી વહેતી હોય, સરસ, એનો અવાજ એટલો સરસ આવતો હોય, એને જોઈને આપણે ફ્રેશ થઈ જઈએ છીએ, રાઈટ? તો એ જ વહેતું પાણી જે છે ને એ જ આપણી વહેતી જિંદગી એ પ્રમાણે જ છે કે જો આપણે આપણી જિંદગીમાં ગ્રોથ થતો હશે તો આપણે એને એન્જોય કરશું એ લાઈફને. અને એ વસ્તુ મને આ બિઝનેસથી શીખવા મળી, કારણ કે આ બિઝનેસમાં એવરી સિંગલ ડે અમે નવું શીખીએ છીએ, નવી એક્સાઇટમેન્ટ આવે છે કે ઓકે આજની મીટિંગ છે, અરે વાહ, આજે આપણે કયો ફીચર શીખવાના છે, ઓકે ફાઇન, આજે આપણે આ કરીશું. સો આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી સાચું કહું ને તો બધું ફન વર્ક છે. એટલે મને ક્યારેય ખબર નથી કે ઇન્સ્ટાગ્રામમાં આટલી બધી ટૂલ્સ છે ને આટલું બધું સરસ થઈ શકે. એ હજી પણ હું શીખું છું, એવરી ડે શીખું છું. મને ખ્યાલ જ નહોતો કે ફેસબુકનો કે સોશિયલ મીડિયાનો આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ, કે આપણે આવી રીતે લાઈવ જઈ શકીએ, ગ્રુપમાં લાઈવ જઈ શકીએ, બધા ચીટ ચેટ કરી શકીએ, એટલું ફન કરી શકીએ. અમારી ઝૂમ મીટિંગ થાય છે, એમાં અમે બધા સેલિબ્રેશન કરીએ છીએ. તો એ બધું જ વસ્તુ નવી દિવસે દિવસે અમે શીખીએ છીએ ને એક્સાઇટમેન્ટ મેળવીએ છીએ. ઓફકોર્સ આપણે આ બધું જ કરીએ છીએ કે એના માટે, ઇન્કમ માટે. એટલે ઇન્કમ તો 100% બિઝનેસમાં છે જ, પણ ફન સાથે અર્ન કરવાની જે મજા અહીંયા છે એ મારી 9 to 5 ની જોબમાં નથી.
ત્યાં પ્રેશર છે, ત્યાં બોસ છે, ત્યાં જવાબ દેવાના છે. અને જો એ 9 to 5 માં ક્યાંક ઓફ જોતું હોય તો આપણે 5 વાર વિચાર કરવો પડે કે હવે આજે હું ઓફ લઈ લઈશ તો મારું વેકેશન વપરાઈ જશે, કે અનપેડ લેવું પડશે, એ પાછો બોસ રજા આપશે તો, રાઈટ? તો આ બધી કન્ડિશનલ લાઈફ થઈ જાય છે, ડિપેન્ડન્ટ લાઈફ થઈ જાય છે. અને એ લાઈફ અને આ મારા બિઝનેસમાં કેટલો વાર્સ ડિફરન્સ છે એ મને અત્યારે સમજાય છે. અને મને એવું થાય છે કે ઇટ્સ અમેઝિંગ, લાઈફ ઇઝ સચ અ બ્યુટીફુલ. એ મને આ બિઝનેસ પછી સમજમાં આવ્યું છે, કારણ કે આ બિઝનેસ પછી જ મને ટાઈમ ફ્લેક્સિબિલિટીઝ મળી છે, મને મારા માટે કંઈ કરવાની વસ્તુ મળી છે, મારા સન માટે કંઈ કરવાની વસ્તુ મળી છે. તો એ જે ટાઈમ જે મારા પાસે નહોતો એ ટાઈમ મને આ બિઝનેસે આપ્યો છે. એટલે આ બિઝનેસ બધાની જરૂરિયાત પૂરી કરે છે. પરફેક્ટ પેકેજ છે. જેને પાસે ટાઈમ છે એને આઈડેન્ટિટી આપે છે, જેની પાસે આઈડેન્ટિટી છે એને ટાઈમ આપે છે, જેને બંને વસ્તુ એકી સાથે જોઈએ છે એને એ પણ વસ્તુ મળે છે, રાઈટ? એટલે એમ કહીએ ને આપણે કે ગમે એ એજે છોકરાઓ મા માટે કોઈ દિવસ મોટા થતા જ નથી, અને છોકરાઓ માટે માને હંમેશા ટાઈમ જોતો જ હોય છે. પછી એ છોકરો યુનિવર્સિટીમાં કેમ ન જતો હોય, કે છોકરાના મેરેજ કેમ ન થઈ ગયા હોય, કે છોકરાઓના છોકરાઓ કેમ આવી ના ગયા હોય, રાઈટ? એક વખત મા બન્યા એટલે આપણી લાઈફ પૂરી ન થાય ત્યાં સુધી આપણા દિમાગમાંથી કોઈ દિવસ એવું નથી થતું કે આપણો સમય છોકરાઓ માટે નહીં જોઈએ જ છે. એટલે આ બિઝનેસ પરફેક્ટ છે મોમ માટે. અને આપણે આટલું બધું કરી લીધું, આપણે તમે વિચાર કરો કે તમે નાનેથી છોકરાને મોટો કરી દીધો, ઓર તમે જ્યારે તમારો ન્યૂ બોર્ન બેબી હતું, ફર્સ્ટ ટાઈમ મધર બન્યા હતા, ત્યારે આપણને કેટલી બીક લાગતી હતી. આપણને ખબર નથી પડતી કે બેબીની સાઇન શું છે, શું કામ રડે છે, કેટલા આપણે નર્વસ થઈ જતા હતા. બટ એટ ધ સેમ ટાઈમ એ બ્યુટીફુલ જર્નીને એન્જોય કરતા હતા. એક્ઝેક્ટલી હું એને કમ્પેર કરું છું આ બિઝનેસ સાથે, કે હું પણ અત્યારે નાની નાની વસ્તુઓ દિવસે ને દિવસે શીખું છું, નર્વસ પણ થાઉં છું, પણ એટ ધ સેમ ટાઈમ હું એન્જોય કરું છું કે આ જર્ની મને મારા સપનાઓ સુધી પહોંચાડવાની છે. આ મને મારી જિંદગીનું એક નવું એક્સાઇટમેન્ટ છે. એટલે હું એને એક્ઝેક્ટલી એની સાથે એટલે અટેચ કરું છું, કારણ કે અહીંયા જે પણ અમને રિપ્લેમાં જોશે કે અત્યારે જોતા હશે, એ બધી મોમને એ વસ્તુ ફીલ થશે જ્યારે હું વાત કરું છું. ત્યારે બધાને આ સ્ક્રીન પર પણ બધાને યાદ આવી ગયો હશે કે પહેલી વાર તમારા હાથમાં તમારો બેબી આવ્યો હોય એન્ડ હાઉ યુ ફીલ ઇટ, રાઈટ? એટલા જ નર્વસ હોઈએ છીએ, એટલું જ પેઇન હોય છે, પણ એટ ધ સેમ ટાઈમ એક્સાઇટમેન્ટ હોય છે. કારણ કે એ બેબી આપણું સપનું છે, એ આપણી જિંદગીમાં એક્સાઇટમેન્ટ લાવવાનું છે. અને સેમ સિચ્યુએશન હું એને કમ્પેર કરું છું આ બિઝનેસની સાથે, કે આ બિઝનેસ પણ મારું એક બેબી છે, બીકોઝ કે એ મને મારા સપનાઓ સુધી પહોંચાડવાનું છે. મારા છોકરાઓને ટાઈમ પણ આ જ બેબી આપે છે. મારા ઇન્કમ સ્ટ્રીમ, સેકન્ડ ઇન્કમ સ્ટ્રીમ, કે મારું ડ્રીમ લાઈફ છે, એ આ જ બેબી આપવાનું છે. એટલે ધીસ ઇઝ, હું ઘણી વાર એવું જ કહું છું કે મને એટલું જ એક્સાઇટમેન્ટ આ બિઝનેસમાં રહે છે. વેનસડે ઇવનિંગ છે, આઈ વુડ નોટ બિલીવ કે આટલી એનર્જી મારી પાસે હોય. It's just midweek, એટલે this is the time you're tired, you're just waiting for your weekend. હું પહેલાની કવિતા હોય તો હું આમ વેનસડે આવે ને ત્યારે એમથી જાય કે હાશ વેનસડે આવ્યો, હવે બસ થર્સડે ગણવાનો, ફ્રાઈડે ગણવાનો. પણ મારે બધાને ક્વેશ્ચન છે કે જો તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાં રહીને કેટલા ટાઈમ સુધી ફ્રાઈડેની જ વેઇટ કરીને આખું વીક કાઢ્યું છે, અને સન્ડેના હંમેશા એવું વિચારું છે કે મંડે કેમ આવ્યો, અને મંડે આવ્યા તરત જ એમ થાય કે ઓ માય ગોડ, હવે પાછો સેટરડે ક્યારે આવશે, કે ફ્રાઈડે ક્યારે આવશે. તો એની રાહમાં આપણે આપણો પોણો સમય કાઢી નાખીએ છીએ, કારણ કે જિંદગી જીવવાની તો આપણને ક્યાં 2 દિવસ પણ નથી મળતી, રાઈટ? તો એ કાઢી નાખવો છે તમારે તમારા 65 યર્સ સુધીની એજ પહેલા. તમારે જો ટાઈમ ફ્લેક્સિબિલિટી કે ફ્રીડમ જોતી હશે તો તમારે ઊભા થવું પડશે, તમારે કંઈક નવું કરવું પડશે. અગેન આમાં પણ એક વસ્તુ છે કે જ્યારે હું કહું છું કે 65 સુધી પણ તમે જ્યાં છો કમ્ફર્ટ ઝોનમાં, જે જોબમાં છો, એ જોબ તમારી તમને 65 યર્સ સુધી તમને કામ આપવાની છે, એ પણ એક બીજો ક્વેશ્ચન છે. તો આજે આ 2 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પર તમે વિચાર કરજો કે મારે ગ્રો થવું છે કે કમ્ફર્ટ ઝોનમાં રહી અને મારે આ ફ્યુચરમાં ફિયર ઉભો કરવો છે. કારણ કે ઇટ્સ સો, તમે વિચાર કરો કે તમને ખબર નથી કે કાલે મારી જોબમાં
એવરીથિંગ ઇઝ ગુડ ઓર નોટ. આજે એઆઈ ના જમાનામાં ક્યારે કોની જોબ ક્યાં રિપ્લેસ થઈ જાય છે ખબર જ નથી પડતી, રાઈટ? તો આપણને ખબર નથી કે કાલે મને લે ઓફ મળી જશે, કાલે મારી જોબ હશે કે નહીં હોય. તો એ બેક ઓફ ધ માઇન્ડ બધાને ફિયર હોય જ છે. તો એ ફિયર પકડી રાખવો છે કે આ નાના નાના ફિયરને કાઢીને ગ્રોથમાં એને કન્વર્ટ કરવો છે, એ તમારા ઉપર છે, રાઈટ? તો તમે કોમેન્ટમાં લખજો ખરા કે તમે ઇન્ટરેસ્ટેડ હો તો લખજો ગ્રોથ, કે જેથી કરીને અમે તમને નેક્સ્ટ સ્ટેપ સમજાવી શકીએ, આપી શકીએ. વેબિનાર તમે જોઈ શકો છો. એટલે તમે અમારા કોઈની વેબસાઇટ પર જાઓ, નામ અને ઈમેલ એડ્રેસ એન્ટર કરો અને વેબિનાર જુઓ. ક્વેશ્ચન હોય તો અમે વી આર રાઈટ હિયર, રાઈટ? અને નાની નાની વસ્તુઓમાં તમારે આ કેમ કરીશ એ ક્વેશ્ચન થાય તો કોન્ટેક્ટ કરજો, કારણ કે તમે વાત કરશો તો સોલ્યુશન નીકળશે. જે મને પણ સોલ્યુશન મળ્યું હતું. એક વખત મેં પણ એવો જ વિચાર કર્યો હતો કે સોશિયલ મીડિયા ઇટ્સ નોટ માય કપ ઓફ ટી, અને મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું લાઈવમાં આટલી સરસ રીતે વાત કરતી હઈશ. તો હવે હું કમ્ફર્ટેબલ છું. એ જ ટાઈમ એક વખત હતો કે લાઈવમાં આવતા મારા હાથ પગ ધ્રુજતા હતા અને આઈ વોઝ સેઇંગ નો, રાઈટ? અને આજનો દિવસ છે કે હવે હું વેઇટ કરું છું કે ઓકે 8 o'clock થી અમારો લાઈવનો ટાઈમ થઈ ગયો. સો એ જ લાઈફ છે. એટલે આઈ હોપ કે તમે અમારા કોઈની સ્ટોરીથી રિલેટ થશો અને તમે તમારા સેલ્ફ માટે ટાઈમ કાઢીને તમે તમને પૂછશો કે તમારે શું કરવું છે, રાઈટ? કમ્ફર્ટ ઝોન જોઈએ છે કે ગ્રોથ? લખજો, કશું વાંધો નથી. ઘણાને કમ્ફર્ટ ઝોન જોતો તો ધેટ્સ ઇટ, ઇટ્સ ઓકે, રાઈટ? પણ કોમેન્ટર્સ સો વી નો ધેટ અમારા વ્યુઅર્સ શું ફીલ કરે છે, એ કયા સ્ટેજ પર છે, રાઈટ? સો થેન્ક યુ સો મચ એન્ડ ઓવર ટુ ચાંદની ભાભી. થેન્ક યુ કવિતાબેન, ઓસમ. કારણ કે મને યાદ છે તમને કેટલો બધો ફિયર હતો ને તમે ના જ પાડતા હતા કે હું તો લાઈવ ના જાઉં, મને ફાવે જ નહીં. અને આજે હું એટલું બધું પ્રાઉડ ફીલ કરું છું. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ કે આજે તમે કેટલું સરસ બોલી રહ્યા છો. અને એ આ લાઈવ સેશનમાં ડે બાય ડે કેટલું સરસ ગ્રો થઈ ગયા છો. એ આ બિઝનેસ થી આપણને મળે છે આ બધું. એટલે ઘણી વાર છે ને એવું કહેવાય કે આપણા જે ફિયર છે આપણા દુશ્મન નથી. ફિયરને તમે દુશ્મન ના બનો, એ એક આપણા માટે સિગ્નલ છે કે તમે કંઈક નવું કરવા જઈ રહ્યો છે. યુ આર સ્ટેપિંગ ઇન ટુ સમથિંગ બિગર, રાઈટ? તો ફિયરને આપણે ફ્રેન્ડશીપમાં કન્વર્ટ કરી દેવા જોઈએ, કે ફિયરને ફ્રેન્ડશીપ આપણે બનાવી દેવી જોઈએ. તો આપણો રસ્તો ઇઝીલી પાસ થઈ શકે. કે જેમ તમે કીધું કે ફિયરને આપણે કરે, અને તમે જે આ બહુ સરસ વાત કરી કે બેબીની જર્ની, જે આપણે ફર્સ્ટ ટાઈમ આપણે જે ફર્સ્ટ બેબી આપણું હોય છે ને, જે આપણને ફીલ થાય છે, ડર તો એમાં બી છે જ, ખરી વાત છે. પણ એ સાથે એન્જોયમેન્ટ, એક્સાઇટમેન્ટ એ પણ છે. અને ધીમે ધીમે આપણને એનો ઉછેર કરતા બી આવડી જાય છે. એવી જ રીતે આ બિઝનેસ બી એક બેબી જ છે. એમાં બી સ્ટેપ બાય સ્ટેપ, બેબી સ્ટેપ લઈને જ તમે આગળ વધો છો. તો વેરી વેલ સેડ. અને નાવ ઈના, ઓવર ટુ યુ. હેલો, કેમ છો બધા? વેરી હેપી ગુડ ઇવનિંગ બધાને. અને આજે વેડનેસડે ફેસબુક લાઈવ પર અમે અમારી બિઝનેસના પાર્ટનર્સ, અમારી સેકન્ડ ફેમિલી સાથે ફરીથી એક ટોપિક લઈને આવ્યા છીએ. તો આજે થયું છે 22nd, અને હા, સાચી વાત છે ચાંદીબેન, બહુ જ જલ્દી ટાઈમ જાય છે. હજી તો એવું યાદ આવે કે 2 મહિના પહેલા આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અને એમ વાત કરતા હતા, અને જોતમાં એપ્રિલ એન્ડ આવી ગયો. સો ટાઈમ ખૂબ ફાસ્ટ જાય છે. અને એ જ રીતે આઈ મીન મોર્નિંગ ટુ ઇવનિંગ ક્યાં થઈ જાય છે નથી ખ્યાલ રહેતો. સો આજે મારો એક એવો વિચાર હતો કે હું લાઈક 1-2 કામ હતા એવા કે જે હું કરતા ડરતી હતી. લાઈક આજે આપણે ફિયર પર વાત કરીએ છીએ, તો આજે હું મારો એક એક્સપિરિયન્સ કરું શેર કે હું ડરતી હતી કે હું બહારના જે 1-2 કામ છે એ હું કરવા માટે કેપેબલ છું કે નહીં. તો મને જયારે ડર લાગતો ત્યારે મને એવું થતું કે મારે ઘરની બહાર જ નથી નીકળવું. અને હું પૂરેપૂરી ટ્રાય કરતી કે એ વસ્તુને હું અવોઇડ કરું. અમુક બહારના કામ છે કે આ છે તે છે.
તો આવું મેં ઘણો ટાઈમ સુધી કરે જઈ એન્ડ ધેન આઈ રિયલાઇઝ કે કોઈ જાતનો ચેન્જ તો આવતો જ નથી, વસ્તુઓ તો બધી એમની એમ જેમ છે એમ જ ચાલે જાય છે, તો પછી હું શું કામ આવું કરું છું? તો મને સમજાણું ધીરે ધીરે કે આ મારી પોતાની ફિયર છે જે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી જવા દેતી. એટલે શું કામ? બીકોઝ તમે અમુક સર્ટન લેવલે અમુક તમારી એજ થાય, લાઈક આપણે હવે જેવા 30s માં 40s ના રહીએ, 40s માં એવા 50s ના રહીએ, તો વેન યુ ગ્રો તમને ઘણી વખત આપણે લેઝી બની જતા હોઈએ છીએ, ઘણી વખત આપણને અમુક આપણો કમ્ફર્ટ ઝોન ખૂબ ગમતો હોય છે અને આપણું બોડી અને બ્રેન રિજેક્ટ કરતું હોય છે કે ભાઈ નહીં, આપણે જેમ છીએ આમાં હેપી છીએ અને એવરીથિંગ ઇઝ ફાઇન. બટ ઘણી બધી વખત આઈ વુડ સે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણી ફિયર જે હોય છે આપણને રોકી રાખતી હોય છે. અને જેમ જાનીબેને કહ્યું, સાવ સાચી વાત છે કે ફિયર એટલે સ્ટોપ થવાની વાત નથી કે ડરવાની વાત નથી. હવે ફિયર એક હ્યુમનનો બહુ જ બેઝિક નેચરલ, જે તમને કહું તો મેડિકલી કહું તો નેચરલ એક તમારો સેલ્ફ ડિફેન્સ છે. અને ફિયર હ્યુમન હોય કે કોઈ પણ લિવિંગ પર્સન હોય, લાઈક બર્ડ્સ થી માંડીને એનીબડી જેનામાં જીવ હોય એનામાં ફિયર હોય. ફિયર ઇઝ વેરી નોર્મલ એન્ડ નેચરલ ટુ લિવિંગ બીંગ્સ. તો હ્યુમનમાં ફિયર હોવો જ જરૂરી છે. ફિયર તમને તમારા બ્રેનને સિગ્નલ આપે કે આમાં ખતરો છે અને તું ત્યાં ન પડી, ટેકનિકલી તમારી જાતને સેવ કરે છે. તો એ ફિયરના કારણે ઘણી બધી વખત આપણે અમુક એવી વસ્તુનો એટલો હાવ પેદા કરી દેતા હોઈએ છીએ માઇન્ડમાં કે આપણે એને અટેમ્પ્ટ જ નથી કરતા હોતા. મોસ્ટ ઓફ ધ ટાઈમ એ સાવ ઘણું બહુ જ ઓલું કે ને કે ખોદા પહાડ નીકળા ચૂહા ટાઈપ વસ્તુઓ નીકળતી હોય છે. અને પછી આપણને એમ થાય કે ઓ, આ તો કશું હતું નહીં અને આપણે કેટલો બધો ખોટો ટાઈમ પાસ કરી નાખ્યો. તો ફિયર મીન્સ સ્ટોપ થવાની વાત નથી. ફિયર મીન્સ તમે ઘણી વાર એમ કે ને કે ફિયર થાય તો એક ઊંડો શ્વાસ લેવો અને પછી વિચારવું કે હવે આમાં પર્ટિક્યુલર સિચ્યુએશનમાં તમે આવી ગયા છો તો તમે કઈ રીતે કરવું. તો ફિયરથી સ્ટોપ થવાની બદલે તમે હિંમત રાખો અને હિંમત રાખીને એ વસ્તુમાં આગળ વધો. મોટા ભાગે એ સિચ્યુએશન્સ તમે જે નેક્સ્ટ સ્ટેપ લો એમાં તમારી ફિયર નીકળી જતી હોય છે, તમે ઓવરકમ થઈ જતા હો છો. પણ આપણે જનરલી મોટા ભાગે એ વસ્તુ કરતા જ નથી. એટલે આપણે એ લેવલથી ઉપર આવતા જ નથી. આપણું માઇન્ડ નેક્સ્ટ લેવલ માટે એક્સેપ્ટ કરતું જ નથી હોતું, બીકોઝ આપણે જે રીતે રહેતા હોય એ જ રીતે આપણને ગમતું હોય છે. સો ફિયર તમને ચેલેન્જીસ આપતા હોય છે બ્રેનને અને તમારી લાઈફસ્ટાઈલને કે ભાઈ તમે આ કરીને દેખાડો. એની માટે તો તમારે શું કરવું પડે? તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે. એ તો તમે કરવાના નથી, આપણે કરવાના નથી. સો વી જસ્ટ સ્ટે ઇન ધ સેમ પ્લેસ ફોર યર્સ એન્ડ યર્સ. સો ફિયર એટલે ભય એ બહુ જ નોર્મલ વસ્તુ છે. જેમ પેલા મધર બતક હોય એને એના નાના નાના બેબીસ ને પાણી ને તળાવ જોઈને ડર લાગતું હોય. એક વખત એની મમ્મી એ લોકોને તળાવે લઈ આવે, એ લોકો કૂદે નહીં. બીજી વખત લઈ આવે, ત્રીજી વખત લઈ આવે, 3-4 વાર ટ્રાય કરે, પણ બચ્ચા પાણીથી ડરતા હતા એટલે કોઈ ઉતર્યું જ નહીં પાણીમાં. એક દિવસે એની મમ્મી આવી બધાને લઈને અને બાળકોને પાછળથી ધક્કો મારી દીધો. સો એ લોકો પાણીમાં પડી ગયા અને એક પેલી 5 સેકન્ડ માટે બધા બચ્ચા બહુ જ ગભરાઈ ગયા કે શું. પછી એ લોકોને રિયલાઇઝ થયું કે મારે તો પેડલ જેવા 2 ફૂટ છે અને હું તો તરી શકું છું. એ લોકોએ પોતાની એ જે મિકેનિઝમ ભગવાને આપી છે એ યુઝ કરી અને એ લોકો પાણીમાં સ્ટેબલ થઈ ગયા અને એ લોકો તરવા માંડ્યા. અને દે રિયલાઇઝ કે અમે તો પાણીમાં તરવા માટે જ બન્યા છીએ, જન્મ્યા છીએ. સો એ લોકોનો ફિયર, હા, એની મમ્મીએ ધક્કો માર્યો એને પાછળથી તો એ ડરી જ ગયા હતા. બટ ધેટ્સ નોર્મલ. અને રિઝલ્ટ કેટલું બ્યુટીફુલ આવ્યું. તરતા શીખી ગયા બચ્ચા અને પછી તો એ બચ્ચાઓ ખૂબ પાણીમાં સરસ એન્જોય કરવા માંડ્યા અને એની મમ્મી સાથે રોજ ફરવા માંડ્યા અને એન્જોય અને ધીરે ધીરે ગ્રો થવા માંડ્યા. તો એક નાનકડી એવી વાર્તા હતી જેની ઉપરથી મારું આજે એ જ કહેવાનું છે કે ઇટ્સ વેરી હાર્ડ કે તમે તમારા ફિયરમાંથી બહાર આવો, કે તમે કઈ નવી વસ્તુ ટ્રાય કરો. સો બટ
ટ્રાય કરવાથી, એને લર્ન કરવાથી તમને ડેફિનેટલી પહેલા તો તમને કોન્ફિડન્સ વધશે, કેમ કે ફિયર જ્યારે નીકળે છે ત્યારે કોન્ફિડન્સ વધે છે, કે તમને દરેક વસ્તુનો લાઈક હાથવટો આવે કે આ હું કરી શકું છું અને હું આ કરીશ, અને આમાં મને, અને તમને જો દેખાવા માંડે કે આમાં એકચ્યુઅલી કેટલું ડરવા જેવું છે અને એકચ્યુઅલી કેટલું નથી. સો તમારું બ્રેન ઓટોમેટિકલી એને સોર્ટ આઉટ કરવા માંડશે અને તમે એ પર્ટિક્યુલર વસ્તુમાં જીતી જશો, રાધર તમે તમારા ફિયરમાંથી ઓવરકમ થઈ જશો. સો જ્યારે આ પ્રોસેસ થતી હોય ત્યારે આપણને એમ થાય કે ઓ આમાં કઈ મજા નથી આવતી કે ડર લાગે છે, બટ એકચ્યુઅલી એટ દેટ ટાઈમ તમે ગ્રો થતા હો છો. આપણને ઘણી વખત મને પોતાને જ થતું, હાઈવે પર ગાડી શીખવા ગઈ હતી તો અમેરિકામાં તો ગાડીની સ્પીડ ફૂલ ફાસ્ટ હોય અને બધા કર્વેચર, મલ્ટિપલ રોડ્સ ઉપર ફ્લાયઓવર એક થી બીજી જગ્યા, અને બરાબર આમાં ડાઉનટાઉન નો કર્વ આવ્યો તો હું તો એટલી ડરી ગઈ કે મને એમ થયું કે હું લર્ન કરતી હતી, મારી બાજુમાં પેલા બેન બેઠા હતા ડ્રાઈવર ને, એની પાસે બ્રેક્સ હતી, તો મેં તો સ્ટીયરિંગ છોડી આ સાવ સાચી વાત છે. ઓલા બેન મને કે અરે અરે છોડો માં, હોલ્ડ કરો, આ તો ટાઈમ છે તમારે પકડી રાખવાનું છે. એની પાસે કંટ્રોલ હતો, લકીલી કશું થયું નહીં, બટ દેટ વોઝ વેરી નેચરલ. એન્ડ ધેન જો મેં પકડ્યું એવું મને ખબર પડી કે ના, મારે છોડવાનું નતું, મારે પકડી રાખવાનું હતું. તરત જ પકડી લીધું અને અમે ગૌમાંથી નીકળી ગયા. હા, પછી થોડા ટાઈમ સુધી ડર બી બેસી ગઈ કે ઓહો આ તો બહુ વધારે, કેમ કે જયારે સ્પીડ હોય, ફૂલ સ્પીડમાં તમે જતા હો, સ્પીડ તો તમે ઓછી ના કરી શકો ને, તો પાછળથી કોઈ તમને ઠોકી દે. સો ઇટ વોઝ વેરી લાઈક ચેલેન્જિંગ એન્ડ ઓલ. પર એ કરી લેવા પછી કવમાંથી, એ પછી જયારે હું નોર્મલ રોડ પર ચલાવતી હતી ત્યારે મેં થોડી સ્પીડમાં જયારે કવમાં ચલાવ્યું ત્યારે મને બહુ મજા આવી. મને થયું કે અરે વાહ, મને તો કોન્ફિડન્સ આવી ગયો છે, હું તો હવે મસ્ત રીતે ટેક ઓવર કરી લઉં છું. સો આઈ ફેલ ગુડ. એટલે એ વખતે ચેલેન્જિંગ હતું, પણ પાછળથી રિઝલ્ટ બહુ સરસ મળ્યું. સો આજનો ટોપિક બી મને બહુ જ ગમ્યો કે હું મારું પર્સનલ એક્સપિરિયન્સ શેર કરી શકું છું. સો તમને કોઈ પણ વસ્તુમાં તમે સ્કેપ્ટિકલ હો કે તમને ફિયરફુલ હો, તો એ બીકનું કારણ શું છે એ જાણવાની કોશિશ કરો, અને હિંમત રાખીને તમે એ દિશામાં આગળ વધો. તમે જો ભગવાનમાં માનતા હો તો ભગવાનના પૂજા પાઠ કરો, એનાથી તમને શક્તિ મળતી હોય છે. તમને જે વસ્તુમાં ખબર ન હોય તો ઇન્ટરનેટ પર જે તમે રિસર્ચ કરી શકો છો. જે કોઈ, હું તમને જનરલ ટોનમાં પણ વાત કરું છું કે કોઈ પણ વસ્તુમાં તમને બીક લાગતી હોય, અને અમારા ડિજિટલ બિઝનેસમાં બીવાની કોઈ જરૂર છે જ નહીં, બીકોઝ તમે રોજ અમે લોકોને લાઈવ જુઓ છો. અમે રસોઈ કરતા કરતા, બહાર જતા જતા, ખાતા, ઇન શોર્ટ અમે બધા એન્જોય કરીએ છીએ અને રિયલ લાઈવ પીપલ છીએ, કોઈ આમાં ફેક નથી, સાચા માણસો છીએ. સો ડરવાની જરૂર નથી. તમે કોઈ પણ વેબસાઇટ પર જઈને લોગિન કરી શકો છો, નામ ઈમેલ રજીસ્ટર કરી શકો છો, અને પછી જે ઇન્ફોર્મેશન તમને મળે એ તમે ફોલો કરી શકો છો. So fear doesn't mean you have to stop. You can take break, but again try. અને હોપ તમને તમારી વસ્તુઓમાં સક્સેસ મળે. અને જો તમે આ ડિજિટલ બિઝનેસ એક્સપ્લોર કરવા માંગતા હો તો ડેફિનેટલી ડબલ સક્સેસ મળે. સો આજે મારા તરફથી આટલું, અને થેન્ક યુ વેરી મચ. હોપ તમારો રેસ્ટ ઓફ ધ ડે સારો જાય. અને ઓવર ટુ જાની. થેન્ક યુ ઇના. બસ જોયું, તમે બધા લોકો સાંભળી જ રહ્યા છો કે અમે દરેક જણા અમારી જર્ની કઈ રીતે શેર કરતા હોય, અને દરેક જણે પોતાના ફિયરને એક્સક્યુઝ નથી બનાવ્યો, ફિયરને મિત્ર બનાવી, એને ફ્રેન્ડશિપ કરી અને આગળ વધી રહ્યા છીએ બધા. અહીંયા આપણે લાઈવ જોઈ રહ્યા છે સાઇન વિથ શેફાલી. હેલો શેફાલી. શેફાલી લખી રહ્યા છે હેલો લેડીઝ વોચિંગ યોર લાઈવ ફ્રોમ જોર્જિયા. થેન્ક યુ શેફાલી. અને પ્રીતિ દેસાઈ લખી રહ્યા છે કે ગ્રોથ. થેન્ક યુ વોચિંગ ટુ લાઈવ સેશન. અમારું લાઈવ સેશનમાં જોઈને તમે મને સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ. અને બીજા જે લોકો રિપ્લે જોશે એ લોકોને પણ થેન્ક યુ એડવાન્સમાં. અને ઓવર ટુ કામિની બેન. હલો એવરીવન, કેમ છો બધા? હું કામિની ઉપાધ્યાય, ટોરેન્ટો કેનેડાથી. અને હા, આજે અત્યારે ચાંદનીબેન, કવિતાબેન ને ઈનાબેને જે તમને અમારા આજના ટોપિકમાં વાત કરી, તો ડેફિનેટલી બધાને જ ફિયર તો હોય જ,
કારણ કે આપણે ગમે તે એજના હોઈએ, નાના હોઈએ તો પણ આપણને ફિયર હોય. પણ એક વસ્તુ છે કે આપણે બહુ નાના હોઈએ ને ત્યારે આપણને ફિયર ન હોય. કારણ એટલા માટે કે આપણને ખબર નથી હોતી, રાઈટ? કે આજે નાનું બાળક છે તો એ જ્યારે નાનું બાળક હોય છે એ ચાલવા આવે છે, એને ચાલવાનું શીખવાડીએ છીએ ત્યારે એને ખબર નથી હોતી કે હું પડી જઈશ તો મને વાગશે, મને શું થશે એ એને નથી ખબર હોતી. એટલે એ એકદમ આમ કહેવાય ને કે સરળતાથી એ વસ્તુ લર્ન કરશે અને ફર્સ્ટ લર્ન કરી અને એ આગળ વધે છે. પણ ફિયર ક્યારે આવે છે કે આપણને બધી જ વસ્તુની સમજણ હોય છે. આજે આપણે આ બિઝનેસની વાત કરીએ તો આપણને આ બિઝનેસ માટે ફિયર કેમ આવે? તો આપણે એમ વિચારીએ કે આ બિઝનેસ સાચો હશે, આ બધા આવે છે એ સાચા હશે કે, એટલે આપણે સ્કેપ્ટિકલ થતા હોઈએ છીએ, રાઈટ? એવા ઘણા બધા બીજા રીઝન્સ હોય છે. એને લીધે આપણને ફિયર આવતો હોય છે અને એને લીધે ફિયરમાં ફર્સ્ટ તો આપણે એ જ વિચારતા હોઈએ છીએ કે હું આ બિઝનેસ કરી શકીશ, નહીં કરી શકું. અથવા જો આપણે જનરલ કોઈ વાત કરીએ તો એમાં પણ એ જ વસ્તુ થતી હોય છે કે હું આ કરી શકીશ કે નહીં કરી શકું. આજે આપણે નાના છોકરાની વાત એ કરીએ, પણ આજે આપણે સર્ટન યર્સના હતા, આજે નાના હતા, સાયકલ શીખ્યા, ત્યારે કેમ આપણને ફિયર નહોતો આવતો હતો. પણ એ વખતે આપણને શીખવાની એક ધગસ હતી કે ના, આ મારે શીખવું છે. કેમ? મારા ફ્રેન્ડને આવડે છે, મારા ફ્રેન્ડ સાયકલ લઈને જાય છે તો મારે પણ એમની જોડે જવું છે. તો ફિયર તો બધી જ એજમાં હોય છે, પણ એ વખતે એ ફિયર કેમ આપણને સ્ટોપ નથી કરતો? કારણ કે આપણને એક વસ્તુ લર્ન કરવાની એક ધગસ હોય છે ને એ વખતે આપણે એવું વિચારીએ છીએ કે ના ના, બહુ તો શું થશે, મને વાગશે, થોડુંક વાગશે, એમાં કંઈ વધારે નથી વાગતું. એટલે આપણે એ ફિયરને પોઝિટિવ તરીકે લઈએ છીએ અને આપણે જ એને આન્સર પોઝિટિવલી આપી દઈએ છીએ આપણા માઇન્ડને, અને એટલે જ આપણે એ વસ્તુ કરી શકીએ છીએ. એટલે ફિયર બધે જ છે. હવે આપણને એ જે ફિયર છે જ્યારે ક્યારે, તો સર્ટન યર્સના આપણે થઈએ ત્યારે આપણે બધું જ વિચારવાનું હોય છે, રાઈટ? કે આજે ફેમિલીનું છે, આપણું છે, ફાઇનાન્શિયલ, બધી જ રીતનું આપણે વિચાર કરીને કોઈ પણ ડિસિઝન લેવાનું હોય છે. અને એ વખતે ડેફિનેટલી આપણને ફિયર આવે છે. અને જેમ ઈનાબેને કહ્યું કે સર્ટન યર્સ આપણે થઈએ, એમ કે 30, 40, એ પ્રમાણે તમારો ફિયર આવે, વધારે આવે. તો હા, એ આવતો જ હોય છે અને એ એટલા માટે આવતો હોય છે, આપણે સર્ટન યરમાં જેમ કહ્યું એમ પછી આપણને બીજા બધા પણ ફેક્ટર્સ આપણે જોતા થઈએ છીએ અને એને લીધે ફિયર આવે છે. તો હું એટલું એવું કહીશ કે ફિયરને તમે જો ફિયરની રીતના જ લેશો તો આ બિઝનેસ એમ નહીં, કોઈ પણ લાઈફની આપણી વસ્તુ છે, એને તમે નહીં કરી શકો, એને તમે એન્જોય નહીં કરી શકો. અને કોઈ પણ ફિયર આવે છે ને, તો જો તમે એને શાંતિથી બેસીને એ જે વસ્તુનો ફિયર હોય એમાં તમે થોડુંક નોલેજ મેળવવા કે એમાં જાણવા માટે પ્રયત્ન કરશો કે ભાઈ હા, હું આ વસ્તુ વિચારું છું ને મને આ ટાઈપનો ફિયર છે કે હું આવું થઈ શકશે કે આવું, તો બધાના જ સોલ્યુશન પણ હોય છે. પણ આપણે ઘણીવાર એવું કરતા હોઈએ છીએ કે એ સોલ્યુશન આપણી પાસે હોતું નથી કે એ આપણે એનું કહેવાય ને કે સોલ્યુશનનો આન્સર આપણને ક્યાંયથી મળતો નથી અને એના માટે આપણે એ ફિયર સાથે રહીએ અને એને લીધે આપણે સ્ટોપ થઈએ છીએ. એટલે આ બિઝનેસની વાત કરું તો જો તમને કંઈ પણ ફિયર હોય આ બિઝનેસને રિલેટેડ, તો ડેફિનેટલી તમે ક્વેશ્ચન કરો. તમે જેટલો ક્વેશ્ચન કરશો, જેટલું ડિટેલ્સ જાણશો, એટલી તમને તમારો જે ફિયર છે ને એમાં તમે એવું કહેવાય કે એને તમે આંબી શકશો, કે એમાંથી તમે બહાર નીકળી શકશો. અને તમારા ફિયરમાંથી જ્યારે તમે બહાર નીકળીને જે ડિસિઝન લેશો ને એ ડેફિનેટલી એટલું સાચું અને પરફેક્ટ હોય છે. અને એ લીધા પછી તમારો ગ્રોથ થતો હોય છે. આજે બિઝનેસ કે ગમે તે જગ્યા હોય, આજે હું એક વાત કરું કે આજે આપણે નવી જોબ કરવા, હું પણ ફૂલ ટાઈમ જોબ કરું છું, રાઈટ? તો આજે હું અહીંયા કેનેડામાં આવી, નવી હતી, આપણને ઇન્ડિયામાં જોબ કરતા હોઈએ પણ અહીંયા આવીને આજે બીજી કન્ટ્રીમાં આવીને તમે જોબ કરવાની હોય તો એ વખતે તમને શું થાય કે તમને એક ફિયર હોય જ કે ભાઈ હું નવી કંપનીમાં જઈશ, મને ખબર નથી. ભલે ખબર તો છે આપણને કે એ લોકો ટ્રેનિંગ આપવાના છે, પણ તે છતાંય આપણા મનમાં થોડોક તો ફિયર હોય.
પણ જો તમે એ ફિયરને લઈને બેસી રહેશો તો તમે શું કરશો? પ્રગતિ નહીં થાય, તમે સ્ટોપ થશો. અને એ કેમ આપણે ફિયર તો છે છતાં કેમ આપણે એ સ્ટેપ પર જઈએ છીએ? કારણ આપણને ખબર છે કે મારી રિસ્પોન્સિબિલિટી શું છે, મારા ફેમિલીની છે, મારી પોતાની છે, કે મારે આ વસ્તુ કરવાની છે, મારા ફેમિલી માટે કરવાની છે, રાઈટ? એ જે રિસ્પોન્સિબિલિટી આવે છે ને આપણામાં, એ વખતે આપણને ગમે તેવો ફિયર હોય છે, પણ એ ફિયરને આપણે અવગણીએ છીએ, આઈ થિંક ના કહેવાય, પણ આપણે એની સામે જઈએ છીએ કે એ ફિયરને આપણે શું કરી શકીશું, એમાંથી કેવી રીતના બહાર નીકળીશું, એવું વિચારી અને એ સ્ટેપ લઈએ છીએ આપણે. અને જોબમાં જઈએ છીએ, ટ્રેનિંગ લઈએ છીએ, અને પછી જેમ આપણને આવડે છે, બધું ખબર પડવા માંડે છે, જેમ 1 month થાય ત્યારે તમને એમ થાય કે ઓ, આ તો હું ખોટું ટેન્શન લઈને કરતી હતી, તો ટ્રેનિંગ સરસ હતી, બધું મને સરસ રીતના થયું. ને પછી જેમ જેમ વર્ષો થાય છે એમ તમે કેટલા કોન્ફિડન્સ તમારો એટલો બધો વધી જતો હોય છે કે આજે એમ કહેવાય કે તમને પછી એમ જ લાગે કે ના ના, આ તો કશું ખોટું ટેન્શન કરતા હતા આપણે, કે ફિયર રાખતા હતા. તો આજે હું આ જો બિઝનેસની વાત કરું તો જ્યારે આ મેં બિઝનેસ સ્ટાર્ટ કરવાનું આમ વિચાર્યું, જ્યારે આ વિડીયો જોયા કે ભાઈ મારે કરવો છે, રાઈટ? તો મને પણ એ જ ફિયર હતો કે હું એક તો સોશિયલ મીડિયા ભલે આપણું હોય, પણ આપણે એટલું એમાં કરતા ના હોઈએ. હું તો લાઈવ પણ મને આવડે નહીં, પોસ્ટ મૂકતા પણ ના આવડે. કોઈ દિવસ ખાલી આમ કેવું કે કોઈની હોય કોમેન્ટ કરવાની હોય ને કે ભાઈ હેપી બર્થડે છે, કે તો થેન્ક યુ કહો, કે આપણને કહ્યું તો આપણે થેન્ક યુ કહે, કે એ વ્યક્તિને વિશ કરી, બસ એનાથી વધારે કશું જ આવડે નહીં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં, ક્યાંય. પણ એ પછી જ્યારે આમાં આયા, બધી ટ્રેનિંગ લીધી અને જે બધું અમે દરરોજ જાણ્યું, તો હવે અત્યારે જેમ કવિતાબેને કહ્યું ને કે એવી રીતના કે હા, હવે એટલું બધું આમ આપણને આનંદ આવે છે, અને હવે તો આમ પોતાના પર પણ એમ કહેવાય કે ગૌરવ થાય, રાઈ? ઘણી વાર કે ભાઈ હા, અરે આ તો આપણે જો આ બિઝનેસમાં ના આવ્યા હોત તો આપણને આ આવડતું જ ના હોય. આપણે આપણા છોકરાઓને પૂછવું પડે અમુક વાર કે ભાઈ તમે મને આ વસ્તુ આવું કહેશો, આ કેવી રીતના કરવાની, રાઈટ? હવે એવું થાય છે કે હવે આપણને ખબર હોય છે, અને બધી ટ્રેનિંગ છે, પ્લસ એટલી સરસ ટીમ છે, કોમ્યુનિટી એટલી સરસ છે કે તમે ક્યાંય અટક્યા તેવું નથી કે કોઈ તમને હેલ્પ ના કરે. તમે ક્વેશ્ચન કરો તો બધા જ તમને આન્સર આપવા રેડી હોય, જેને ખબર છે બધા તમને ગાઈડ કરે. એમ કરતા કરતા આજે એવું કહેવાય કે એટલું બધું આમ જાણવા મળે છે, અને એટલા બધા આખા વર્લ્ડમાંથી બધા ફ્રેન્ડ બને, રાઈટ? તમારા બધા, આ તો આખો ગ્લોબલ છે આ બિઝનેસ, એટલે બધા વર્લ્ડમાંથી બધા આવતા, એટલે એ બધાના પર્સપેક્ટિવથી પણ તમને એટલું નોલેજ, એવું નથી કે ફક્ત તમને આ બિઝનેસનું જ નોલેજ મળે છે, તમને ઘણું બધી વસ્તુ જાણવા મળે. અને એમાંથી આમ એવું કહેવાય કે આજે જો હું લાઈવમાં આટલું શાંતિથી આટલી સરસ રીતના બોલું છું ને, તો એ તો મારી માટે એક પ્રાઉડ મુમેન્ટ જ હું કહીશ. કારણ કે પહેલા તો એટલો ડર લાગે કે કોઈની જોડે વાત કરી હોય ને, 5 જણ હોય, 4 જણ, ભલે ને આપણે બધા એમને જાણીએ છીએ આપણે એકબીજાને, રાઈટ? તો પણ બોલતા આપણને થોડોક ડર લાગે કે આપણને શું ખબર છે, આપણે શું બોલીશું, રાઈટ? એવું કે બહુ તો આપણે 1-2 વાત કરીને આમ મૂકી દઈએ. એને બદલે હવે અત્યારે અમે તમારા બધાની સામે લાઈવમાં આવીએ છીએ ને આટલી મિનિટ અમે વાત કરીએ છીએ, એવરી ડે આવીએ, રાઈટ? અને આટલી મિનિટ વાત કરીએ છીએ. તો આ જે છે કે અમે ફિયર તો અમને બધાને હતો, પણ અમે એ ફિયરને એવી રીતના લીધો કે ઓકે, અમને શેમાં ફિયર છે, અમારે એની માટે શું કરી શકીએ અમે. અને એમાં પહેલું તો એ જ હતું કે એમાં કશું કરવાનું પહેલું તો નહોતું, ફક્ત આપણા ઉપર વિશ્વાસ રાખી અને જે સ્ટેપ લેવાનું છે એ લેવાનું હતું કે હા, હું કરી શકીશ, અને બધા મારી સાથે છે, મારી પાસે બધી ટ્રેનિંગ મળવાની છે. બસ આ જ એક કહેવાય ને કે એક બધાનો કોન્સેપ્ટ એ જ અમે બધાએ રાખ્યો, અને એટલા માટે અમે આ બિઝનેસમાં આવ્યા, અમે ડિસિઝન એ લીધું, અને જેમ અમે ટ્રેનિંગ લીધી એમ અમને બધું ખબર પડતી થઈ, અને અમે આવી રીતના લાઈવમાં આવતા થયા. બાકી તમે અમારી બધાની લાઈવ જુઓ ને તો ચાંદીબેનને પૂછો, ચાંદીબેનને ખબર છે અમારા બધાની જ કે અમે શરૂઆતમાં તો બોલવાનું થાય ને તો એવું કહે કે ના તમે પહેલા બોલજો ને, તમે પહેલા બોલજો. કેમ કે અમને થોડુંક આમ લાગે ડર કે આપણાથી કેટલું બોલાશે, કેવી રીતના બોલીશું. અને હવે જો હવે અમને ચાંદીબેન એવું કે આજે આ પહેલા જજો, આ ઓકે, બધા જ કોઈ ના નહીં પાડે, કારણ કે અમે એવરીડે આવતા થયા. અને હા, બીજી એ વસ્તુ છે કે આજે તમારું આખી જે ટીમ હોય ને,
તો હું એવું માનું કે આ જે ટીમ છે, ટીમ તમને સપોર્ટ કરે, રાઈટ? અમે બધા જ શરૂઆતમાં એવું હતું કે અમને નથી ફાવતું. હવે અત્યારે એવું થાય છે કે અમે જે થોડા વખતથી છે તો અમે બધા બોલી શકીએ છીએ. તો હવે જે બીજા અમારા ટીમમાં આવે છે કે જે નવા છે, તો એ લોકોને પણ અમારું જે ફર્સ્ટ સ્ટેપ હતું એ જ સ્ટેપ એ લોકો માટે છે. તો એ લોકોને પણ ફિયર હોય છે. તો અમે એ જ રીતના અમને જેમ સપોર્ટ સ્ટ્રોંગલી હતો એવો અમે પણ એમને કરીએ કે ના ના, ડરવાની કોઈ જરૂર નથી. શરૂઆતમાં મહિનો તો બધું જ આવું જ થશે, ટેન્શન ના કરશો, જેટલું આવડે એટલું બોલો. કેમ? કારણ કે અમે એ અનુભવ્યું છે અને અમે અત્યારે એ ફીલ કરીએ છીએ કે અમે શરૂઆત અમારી એવી જ હતી અને અત્યારે અમે સરસ રીતના વાત કરી શકીએ છીએ. એટલે ફિયરને જો તમે ફિયર તરીકે લેશો તો ડેફિનેટલી તમે કંઈ કરી નહીં શકો અને તમે સ્ટોપ થશો. અને કમ્ફર્ટ ઝોન એ તો બધાને ગમે, કોને ના ગમે. પણ જો તમારે ક્યાંય પણ આમ એવું કહેવાય કે તમારે ગ્રો થવું છે, ફાઇનાન્શિયલી થવું હોય કે આજે તમારે ટાઈમની રીતના થવું હોય કે ભાઈ મારી જોડે ઘણાને એવું છે કે આજે એવી જોબ છે, એમને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ એવો નથી, સરસ છે, પણ એમની પાસે ટાઈમ નથી હોતો. કે આજે એમને એવું થતું હોય કે હું આટલી બધી આખા દિવસ હું જોબ કરું છું, ફેમિલીને મારાથી અમુક ટાઈમ નથી અપાતો, કે આપણા ફ્રેન્ડ્સ હોય છે, કોઈને મારાથી નથી અપાતો. તો એ રીતનું હોય તો પણ આ બિઝનેસ છે, ફાઇનાન્શિયલી હોય તો પણ આ બિઝનેસ છે. અને આજે તમારે એટલો બધો દિવસનો પણ ટાઈમ આ બિઝનેસમાં નથી આપવાનો હોતો કે તમને એવું લાગે કે હા હવે જો આજે અમે એમ કઈ 2-3 કલાક તો એમાંથી અમે આ તમારી બધા સાથે વાત કરીએ છીએ તો અત્યારે તમને પણ એવું લાગે કે આ અમે બિઝનેસમાં ટાઈમ આપીએ છીએ. એટલે આમ જેમ કવિતાબેન કહ્યું ને કે હા અમે એન્જોય કરીએ છીએ, તો હા આ એન્જોય કરીએ છીએ કે આજે અમને બધાની સાથે વાત કરીએ છીએ. આજે તમને એવું લાગે કે તમે બધાની સાથે વાત કરો તો તમે ફ્રેશ પણ થાવ, રાઈટ? તો આજે બધાની સાથે વાત કરો એવરી ડે, તમને બધાને નવું જાણવા મળે આજે. અને અમને પણ એવું લાગે કે આજે અમે કંઈક કરીશું, તો અમે વાત જ કરી છે પણ અમે અમારો બિઝનેસ કર્યો છે, રાઈટ? એટલે આ બિઝનેસમાં આ રીતનું એ છે. એટલે ફિયર તો ન જ રાખવો જોઈએ. ફિયર રાખવાથી આપણે ક્યારેય ગ્રો થતા જ નથી. અને ઓલવેઝ ફિયર આવે તો એને પોઝિટિવ લો કે કેમ આવ્યો છે ને મારે એમાં શું કરી શકાય, હું ક્યાંથી ઇન્ફોર્મેશન લઈ શકું કે એમાંથી હું કેવી રીતના બહાર નીકળી શકું. જ્યારે ફક્ત તમે એટલું પણ એફર્ટ મૂકશો કે મારે આ ફિયરમાંથી બહાર નીકળવું છે તો ડેફિનેટલી તમે એમાંથી બહાર નીકળીને એક ડિસિઝન પર આવશો. પછી આ બિઝનેસ હોય કે લાઈફની બીજી કોઈ પણ સિચ્યુએશન હોય, અને જ્યારે તમે એમાંથી બહાર નીકળશો ને તો ડેફિનેટલી તમારો ગ્રો થવાનો જ છે. અને જેટલા તમે ગ્રોથ થશો ને એટલો તમારો ફિયર પણ ઓછો થશે, કારણ કે ગ્રોથની સાથે તમારું કોન્ફિડન્સ પણ બિલ્ડ થતો હોય છે. તો બસ હું હવે અત્યારે આટલું જ કહીશ. અને તમને કોઈને પણ કંઈ પણ ક્વેશ્ચન હોય તો ડેફિનેટલી અમે બધાને અમારા બધાની અહીંયા વેબસાઇટ છે કે આમાં કોમેન્ટ કરજો. અમે એવરીડે લાઈવમાં આવીએ છીએ મંડે ટુ થર્સડે, ને તમને જે પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો અને અમે તમને એનો સરસ આન્સર આપીશું. ફિયરમાં ના રહેશો, રાઈટ? અને ઓવર ટુ ચાંદીબેન. થેન્ક યુ કામિનીબેન, બહુ સરસ તમે વાત કરી. એક તો તમે પહેલા જે ધગસની વાત કરી કે નાના છોકરાઓ જયારે સાયકલ શીખે છે એ ધગસ હોય છે કે મારે આ કરવું છે, રાઈટ? એટલા માટે થઈને એ ફિયર સાઈડમાં રહી જાય છે, કારણ કે એમને કરવું છે. એવું જ આપણા મનનું પણ છે કે જો આપણે આપણા ફિયરને દૂર કરવો હોય તો આપણે પહેલા એ નક્કી જ કરવું પડે કે મારે આ કરવું છે. તો તમારા ફિયર પણ દૂર થઈ જાય છે અને તમને એક મગજમાં ગાંઠ વાળી લઈએ. આપણે એમ કહીએ કે કંઈક આપણે કામ નક્કી કર્યું હોય તો આપણે નક્કી ગાંઠ વાળી લઈએ કે આ તો મારે કરવું જ છે. તો એ ઇઝીલી થઈ જતું હોય છે. પણ જો આપણે એ કન્ફ્યુઝનમાં રહીએ કે ના ના થશે કે નહીં થાય, હું કરી શકીશ કે નહીં, તો એ તમારો પછી ફિયર તમને ગ્રોથ થવા જ નથી દેતો અને તમારો ગ્રોથ ત્યાં જ અટકી જાય છે. પણ બહુ સરસ તમે કીધું. અને આપણે જે લાઈવમાં આવીએ છીએ ધીમે ધીમે કોન્ફિડન્સ વધતો જાય છે, સ્ટેપ બાય સ્ટેપ લર્ન કરતા જઈએ છીએ અને બેબી સ્ટેપ લઈને બધું શીખતા જઈએ. ટ્રેનિંગ ને બધું જ સરસ છે આપણી પાસે, એટલે ખૂબ સરસ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. તો જે લોકો લાઈવ અમને જોઈ રહ્યા છે એ અમે બધાએ જર્ની શેર કરી અને આટલું સરસ રીતે અમે વાત કરી છે. તો તમે કંઈ પણ તમારો કોઈ ડર હોય, તમારો કઈ ફિયર હોય તો એ ચોક્કસ લખજો તમે અમને, કોઈને પણ, કે તમારો શું ફિયર છે. અને તમારા કોઈ પણ ડાઉટ્સ હોય તો એ પણ તમે લખજો, અમે બધા જ ક્લિયર કરશું
અને તમે લાઈવમાં પણ અમને પૂછી શકો છો. તો થેન્ક યુ સો મચ. અમે કાલ પાછા નવી એનર્જી સાથે, જેમ અમે રોજ એનર્જી, કારણ કે આ કામિનીબેને કીધું ને કે અત્યારે અમે બધા વાતો જ કરીએ છીએ અને એન્જોય બી કરીએ છીએ. કવિતાબેને બી એ કીધું, કામિનીબેને એ કીધું કે એન્જોય કરીએ છીએ. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે એ લોકો જોબ પરથી આવે છે ને, કવિતાબેન, કામિનીબેન બંને જણા જોબ કરે છે. હું ને એના તો હાઉસવાઈફ છીએ, પણ ડિજિટલ બિઝનેસ ઓનર બી કહેવાય હવે તો. એટલે પણ જોબ પરથી આવે છે ને, તો એ લોકો આ લાઈવમાં આવી અને ફ્રેશ થઈ જાય છે. એ જે Exactly. જોબનો થાક છે ને, એ રિયલી ઉતરી જાય છે. અને એ આ લોકોના મોઢા ઉપર હું જોઈ શકું છું. તમને લોકોને બી દેખાતું 100%. હશે, કારણ કે એટલું ખુશ થઈ જાય છે, રાઈટ, કે ચલો બધા મળીને વાતો કરીએ છીએ. એટલે બહુ સરસ શેર કર્યું, કારણ કે વાતો એ એક્સાઇટમેન્ટ જ તમને ખુશી આપે છે કે ચલો અમારા બિઝનેસ પાર્ટનર સાથે વાત કરીએ, લોકો સાથે આપણી જર્ની શેર કરીએ, લોકોને ઇન્સ્પાયર કરીએ કે જે આપણે ફીલ કરીએ છીએ એ લોકોને આપણે કહીએ કે આ વસ્તુ શું છે અને આની શું બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, કે આ બિઝનેસ શું છે, એ લોકોને બી ખબર પડે. તો થેન્ક યુ સો મચ બધાને, અને કાલ ફરી પાછા આવીએ. ગુડ નાઇટ બધા. સે બાય, ટેક કેર. Bye. Good night.